ગાંધીનગરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। ધારાસભ્ય રીટાબેન પટેલ અને મેયર મીરાબેન પટેલની ઉપસ્થિતિમાં 25 જેટલી વિવિધ ક્ષેત્રે કામ કરતી અને શ્રેષ્ઠ મહિલાઓનું આ તકે વિશેષ સન્માન કરવામાં આવ્યું। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। 8 માર્ચ આજે વિશ્વ મહિલા દિવસ। ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે પોતાના વિસ્તારની મહિલાઓ સાથે આજે મહિલા દિવસ મનાવ્યો હતો। કાર્યક્રમના ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, શહેર પ્રમુખ રુચિર ભટ્ટ સહિતના મહિલા કોર્પોરેટર પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા। આજના દિવસે સમાજમાં કંઈક અલગ કરી અને કર્યું હોય તેવી 25 મહિલાઓનું આ તકે વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું। ધારાસભ્ય રીટાબેને નામી અનામી તમામ મહિલાઓ કે જેણે સમાજ માટે કંઈક કર્યું છે તે બધાને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શુભકામના પાઠવી હતી। ખાસ કરીને ગાંધીનગરના મેયર મીરા પટેલ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા અને મેયર મીરા પટેલે પણ તમામ નારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી। હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં ધારાસભ્ય રીટાબેન પટેલ અને મેયર મીરાબેન પટેલ। પ્રથમ તો આજે મહિલા દિવસ નિમિત્તે સર્વ મહિલાને મારી ખૂબ ખૂબ હૃદયથી શુભકામનાઓ આપું છું અને નારી શક્તિને ખૂબ જ આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું। નારી એની અંદર એટલી બધી શક્તિ છુપાયેલી છે। નારી એટલે સ્ત્રીનો જ્યારે જન્મ થાય છે ત્યારથી લઈને મૃત્યુ સુધી એનામાં ભગવાને કુદરતે એટલી બધી શક્તિ છુપાયેલી છે અને મૂકેલી છે કે એ દરેક કપડામાં કપરો પરિસ્થિતિ હોય, સારી પરિસ્થિતિ અને ખરાબ પરિસ્થિતિ બંનેમાં એ નિપુણ નીવડી શકે એટલી બધી શક્તિ કુદરતે મૂકેલી છે અને એ શક્તિને ક્યાંક ને ક્યાંક અંદર દુભાઈ જતી હતી અને એ શક્તિને આજે બહાર લાવવાનો આજે આપણે મહિલા દિવસ તરીકે 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ અને દરેક મહિલાને હું એટલી જ વિનંતી કરું છું કે તમારામાં રહેલી શક્તિને બહાર કાઢો અને આગળ વધો। અને આજે આપણે જોઈએ તો ગાંધીનગરમાં એક મહિલા મેયર તરીકે પણ મહિલા છે અને બહેન પણ મહિલા છે અને આખા આપણા ભારત દેશમાં પ્રથમ નાગરિક તરીકે પણ મહિલા છે। જ્યારે આપણે ઘણા બધા ક્ષેત્રોમાં જોઈએ છીએ ત્યાં સૌપ્રથમ મહિલા જ હોય છે। એ જોઈને આપણે તો આગળ વધીએ પણ આપણે આજે એવો સંદેશો આપીશ કે દરેક મહિલાની અંદર જે શક્તિ છુપાયેલી છે એને બહાર કાઢો અને આગળ વધો અને દરેક ક્ષેત્રમાં આપણે સૌ નિપુણ નીવડીએ એ જ શુભેચ્છા।